અમે આવ્યા છતાં તમારી બધાની ઉપસ્થિતિ દર્શાવે છે ત્યારે બધા માટે આપણે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈએ। સાથીઓ, કાર્યક્રમ આગળ છે, 8 વાગ્યાનો સમય છે અમારો, પણ અહીંયા જ 8 વાગી ગયેલા છે એટલે વધારે સમય હું નહીં લઈશ। આજે કવાંટમાં કાર્યક્રમ હતો, આખો દિવસ અમે એ બાજુ હતા, આવતીકાલે દાહોદમાં પણ કાર્યક્રમ છે મારો। ત્યારે હું તમને બધાને એ જ વિનંતી કરીશ કે ચૂંટણીઓને પાર્ટીઓને બધું તો બરાબર છે, પણ આપણી જે એકતા છે એ એકતા આપણે બધાએ રાખવી પડશે। જો આપણે એક નહીં રહીશું, જાગૃત નહીં રહીશું, તો તમે બધા જાણો છો 28 ગામ પર આજે જોખમ છે। હાઇડ્રો પ્રોજેક્ટના નામે આ લોકો કોઈ પણ જાતની ગ્રામ પંચાયતની સંમતિ વગર, ગ્રામ સભાની મંજૂરી વગર, વ્યક્તિની સહમતિ વગર આપણા અનુસૂચિત 5 વિસ્તારમાં પૈસા એક વિસ્તારમાં